નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટ સાથે હું છું હેતવી અને વાત કરીએ મહત્વના સમાચારો પર. તો જંત્રી લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. જંત્રી મામલે સીએમની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. તમામ મુદ્દાના અભ્યાસ બાદ સરકાર નિર્ણય લેશે. આજે સાંજ સુધીમાં સરકાર નિર્ણય લઈ શકે છે. બેઠકમાં મુખ્ય સચિવ, સીએમના અગ્ર સચિવ પણ હાજર રહ્યા. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જંત્રી મામલે સીએમની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ થઈ છે અને ટૂંક જ સમયમાં સરકાર આ મુદ્દે નિર્ણય લઈ શકે છે. તમામ મુદ્દાને આધારે નિર્ણય લેવામાં આવી શકે છે. સાંજ સુધીમાં સરકાર નિર્ણય લઈ શકે છે. બેઠકમાં મુખ્ય સચિવ, સીએમના અગ્ર સચિવ પણ ઉપસ્થિત રહ્યા. સરકારે જંત્રીમાં કરેલા ભાવ વધારાને લઈને સુરત બિલ્ડર એસોસિએશને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 3 દિવસમાં ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ક્રેડાઈ ગ્રુપ દ્વારા આંદોલન કરાશે. એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન આપી જંત્રીમાં વધારો પાછો ખેંચવાની રજૂઆત કરવામાં આવી. કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી સુરત બિલ્ડર એસોસિએશન દસ્તાવેજ નોંધણી ન કરાવી વિરોધ નોંધાવશે. નવી જંત્રીથી કોઈ દસ્તાવેજ નહીં કરે જ્યાં સુધી સરકાર નવો નિર્ણય નહીં જાહેર કરે. એ જગ્યાએ જો ડબલ જંત્રી કરી નાખે તો પબ્લિક હેરાન જ થવાની છે. કારણ કે માર્કેટ રેટ કરતાં જંત્રી વધી જાય તો બિલકુલ ચાલે નહીં. તો આ તરફ નડિયાદમાં નવા જંત્રીના વિરોધમાં બિલ્ડરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. નડિયાદ રિયલ એસ્ટેટ એન્ડ ડેવલપર્સ એસોસિએશનના પ્રમુખ ધર્મેશ પટેલની આગેવાનીમાં જંત્રીના દરમાં પ્રજાના હિત માટે સુધારો કરવામાં આવે તે માટે ગ્રાઉન્ડ લેવલ પર સર્વે કરીને જનપ્રતિનિધિના સૂચનો મેળવીને જંત્રી તૈયાર કરવામાં આવે તેવું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજકોટમાં દિવાત ખબરની જામીન અરજી રદ કરાઈ છે. વચગાળાના જામીન માટે અરજી કરવામાં આવી હતી. 25 દિવસના વચગાળાના જામીનની માંગણી કરવામાં આવી હતી, જે માંગણી રદ કરવામાં આવી છે. રાજ્યમાં 2 દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો રહેશે. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. 48 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. મહત્તમ તાપમાન ઊંચું હોવાથી બપોરે ગરમીનો અહેસાસ થશે. ड्राइवर एक्सपेक्ट करें और जहाँ तक मिनिमम टेम्परेचर की बात है 2 डेज़ के नौला चेंज है. उसके बाद डे 3 में थोड़ा WD अप्रोच हो रहा है, उसकी वजह से फॉल हो जाएंगे 2 से 3 डिग्री. बट कोई वार्निंग ऐसे कुछ नहीं है. टेम्परेचर जो है नॉर्मल में रहा है, वो नॉर्मल में रहने वाला मिनिमम टेम्परेचर. और मैक्सिमम टेम्परेचर भी देखा जाए हमारा जो टेम्परेचर रेंज भी 30 से 34 के बीच में आ रहा है. जब भी जगह देखा जाए वो भी ऐसे रहने वाला, ज़्यादा कुछ चेंजेस नहीं है. वार्निंग्स भी नहीं है उसमें. તો ગુજરાતના હવામાનને લઈને મોટા સમાચાર. આ વખતે ઉનાળો આકરો રહેશે. જી હા, ઠંડુગાર રહેતું નલિયા પણ હવે તપવા માંડ્યું છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીએ પહોંચ્યું છે. અન્ય શહેરોના તાપમાન કરતાં નલિયાનું તાપમાન વધુ જોવા મળ્યું છે. અન્ય શહેરો કરતાં 4 થી 5 ડિગ્રી તાપમાન વધુ જોવા મળ્યું છે. આ વર્ષે ઉનાળો આકરો રહેશે તેવા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના હવામાનને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઉનાળો ઘણો આકરો રહેશે. ઠંડુગાર રહેતું નલિયા પણ હવે તપવા માંડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી પર પહોંચ્યું છે. અન્ય શહેરોના તાપમાન કરતાં નલિયાનું તાપમાન ઊંચું વધુ જોવા મળ્યું છે. અન્ય શહેરો કરતાં 4 થી 5 ડિગ્રી તાપમાન વધુ નલિયામાં જોવા મળ્યું છે. વિભુ અમારી સાથે સંવાદદાતા ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. વિભુ, જે રીતે ઠંડી ગુજરાતમાં રહી અને હવે ઉનાળાને લઈને પણ એવા જ સમાચાર આવી રહ્યા છે. ગરમી આ વખતે આકરી જોવા મળશે અને એમાં પણ નલિયાનું જે તાપમાન આવ્યું છે અન્ય શહેરો કરતાં 4 થી 5 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. બિલકુલ, કારણ કે જે રીતે અત્યારે પવનની દિશા છે, ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તાપમાનમાં પણ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. કેટલાક જગ્યાએ તાપમાન નીચું રહે છે તો અમુક જગ્યાએ તાપમાન છે તે ઊંચું જતું રહે છે. એટલે કે લઘુત્તમ તાપમાન પણ વધવા લાગ્યું છે અને હવે મહત્તમ તાપમાન પણ 36 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. પણ મહત્વની વાત એ છે કે સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં સૌથી જે લઘુત્તમ તાપમાન હોય છે તે નીચું તાપમાન નલિયાનું રહેતું હોય છે અને નલિયા ઠંડુગાર રહેતું હોય છે. પરંતુ અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે નલિયાનું તાપમાન છે તે લઘુત્તમ તાપમાન છે તે 18 ડિગ્રીએ પહોંચી ગયું છે અને અન્ય શહેરોના તાપમાનની જે કમ્પેરિઝન કરીએ તો 4 થી 5 ડિગ્રી તાપમાનનો તફાવત છે તે જોવા મળી રહ્યો છે. હાઈએસ્ટ નલિયા
નલિયાનું તાપમાન છે તે 18 ડિગ્રી છે, તો ભાવનગરનું 18.2 ડિગ્રી છે. બાકીના જે અમદાવાદ શહેરનું જોઈએ તો 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, ગાંધીનગરનું 10 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. એટલે અત્યારે અમુક વિસ્તારમાં છે તાપમાન નીચું છે અને અમુક તાપમાન ઊંચું રહ્યું છે. ત્યારે એવું કહી શકાય કે હવે આવનારો જે ઉનાળો છે ઘણો આકરો સાબિત થશે. બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. બનાસકાંઠાથી મહત્વના સમાચાર. થરાદમાં ભારૂલ ગામ નજીક આવેલ કેનાલમાં ગાબડું પડ્યું છે. ભોરાલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલની મેઢાળા માઇનોરમાં 20 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે. ત્યારે કેનાલમાં ગાબડું પડતા 15 હેક્ટર જમીનમાં ઉભેલા જીરું, રાયડા અને એરંડાના પાકમાં પાણી ફરી વળ્યું. તો કેનાલના આજુબાજુના ખેતરમાં ઉભેલા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે એવું જાણવા મળ્યું હતું કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે કેનાલમાં છાશવારે ગાબડા પડતા હોય છે. પાવરની સમસ્યાના કારણે સુરતમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓએ ડીજીવીસીએલ અને જીઈટીસીઓના અધિકારીઓ સાથે બેઠક કરી અને આ બેઠકમાં વીજ પુરવઠાના સપ્લાયને લઈને અગ્રણીઓએ રોષ વ્યક્ત કર્યો. સમસ્યાઓનો ફેબ્રુઆરી કે જૂન સુધીમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો બીજી તરફ કચેરીના અધિકારીઓ દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી છે. જેટકો અને ડીજીવીસીએલ જે ગત દિવસમાં અમે ચર્ચા કરી હતી ને એણે વાત કરી હતી કે આ પ્રોબ્લેમ જેટકોનો છે, ડીજીવીસીએલ એના ઉપર ઢોળતું હતું. બંને અધિકારીઓની સાથે મિટિંગ કરી છે. ફેબ્રુઆરી સુધીમાં અમે પાવરની ક્વોલિટીમાં કે અપડાઉનમાં પૂરેપૂરી ખાતરી સાથે કામ કરી બતાવીશું. સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય પીજીવીસીએલના વર્તુળ કચેરી ખાતે ખેડૂતોના નામે ટ્રાન્સફોર્મર વેચી દેવાના કૌભાંડ અંગે રજૂઆત કરવામાં આવી. થાન અને ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વીજ ટ્રાન્સફોર્મર બદલવાની અરજી ન કરી હોવા છતાં ખોટી સહિતે વીજ ટ્રાન્સફોર્મર વેચવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે વીજ તંત્રના અધિકારીઓ, લાઇનમેન, કોન્ટ્રાક્ટર સહિતના લોકોની સંડોવણીના પણ આક્ષેપ કરાયા છે. તો આ રજૂઆતમાં જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી છે. આવા ટ્રાન્સફોર્મર તાલુકામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે ચાલે છે, પરંતુ આ ટ્રાન્સફોર્મર કર્મચારીઓની મિલીભગતથી ખેડૂતના નામે બારોબાર અરજીઓ કરી ટ્રાન્સફોર્મર ઓફિસમાંથી ઉપાડવામાં આવે છે. ત્યાર પછી બારોબાર આ ટ્રાન્સફોર્મર વેચી દેવામાં આવે છે. થાન સબ ડિવિઝનમાંથી પાવર ચોરીમાં જે ટીસી પકડાણું હતું એ બાબતમાં એક લાઇન ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરીને સાવરકુંડલા મૂકી દેવામાં આવેલ છે. અને બીજા જે અન્ય કર્મચારી છે એની સામે કારણદર્શક નોટિસ પણ આપવામાં આવેલી છે. બીજો આવો બનાવ ધાંગધ્રામાં થયેલ છે, ત્યાં પણ એક હેલ્પરને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે. સુરેન્દ્રનગર વન વિભાગ અને ધાંગધ્રા પોલીસ વિભાગ દ્વારા જમીન પર ગેરકાયદેસર રીતે માટીની પાળ બાંધવામાં વપરાતા વાહનો સહિત 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. કાનમેર અને ફૂલપરા અભયારણ્ય વિસ્તારમાંથી 17 ટ્રેક્ટર, 3 બાઇક સહિત ₹54.35 લાખના મુદ્દામાલ સાથે માટીની પાળ બાંધતા લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે નાંદા બેટ પાસેથી 302 જેટલા સોલાર પ્લેટ, પાવર સપ્લાયર, મોટર પંપ સહિતનો ₹23.29 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તો આ વન વિભાગ અને ધાંગધ્રા પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લાની કરમસદ રેલવે પ્રાથમિક શાળા કે જ્યાં 380 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અહીંયા ધોરણ 1 થી 8 નો અભ્યાસ કરાવવામાં આવે છે, પરંતુ અહીંયા માત્ર 5 જ ઓરડા આવેલા છે અને એ પણ જર્જરિત હાલતમાં છે, જેથી અહીંયા પાળી સિસ્ટમ ચાલુ કરવામાં આવે છે. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને સવારે 7 થી બપોરના 12 સુધી અભ્યાસ કરાવવામાં આવે છે અને ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને બપોરે 12:30 થી સાંજે 5 સુધી અભ્યાસ કરાવવામાં આવે છે. અહીંના ક્લાસરૂમમાં બોર્ડ તો સ્માર્ટ છે, પરંતુ છત ક્યારે વિદ્યાર્થીઓ પર પડે તે કહેવું મુશ્કેલ છે. જો કે શાળાના આચાર્યનું કહેવું છે કે નવા વર્ગખંડ માટે માંગણી કરતી દરખાસ્ત ઉચ્ચ કક્ષાએ મોકલી આપવામાં આવે છે. સવારે 7 થી 12:30 અને 12 થી 5:30 બે પાળી ચાલે છે અને છોકરાઓને તકલીફ પડે છે અને જર્જરી રૂમ ઓડિયો છે એને જલ્દીથી જલ્દી સરકારને અમારી અપીલ છે કે જલ્દીથી જલ્દી સારી રીતના રિપેર કરે. અમારા માટે બીજો કોઈ ઓપ્શન નથી, કેમ કે 5 ઓરડા જર્જરિત હોવાથી 384 બાળકોને બેસાડી શકાય એમ નથી અને નવા ઓરડા માટે દરખાસ્ત કરેલી છે. સરકારશ્રીમાં પ્રક્રિયા ચાલુ છે.
કરમસદ રેલવે સ્ટેશન પ્રાથમિક શાળામાં વર્ગખંડની સમસ્યા અને પાળી સિસ્ટમથી ચાલતા અભ્યાસ અંગે આણંદ જિલ્લા મહિલા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પ્રતિક્રિયા જાણવાનો ન્યૂઝ 18ને પ્રયાસ કર્યો તો તેઓ કેમેરો ચાલુ છે તેમ જણાવી પ્રાથમિક શાળાના પ્રશ્નની પ્રતિક્રિયા આપ્યા વગર કારમાં જતા રહ્યા, પરંતુ ત્યારબાદ નાયબ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નવા વર્ગખંડ અંગે પ્રતિક્રિયા આપી હતી. 2 વખત એનું ટેન્ડરિંગ પણ થયેલ છે, પરંતુ ટેન્ડર ભરાઈ શકેલ નથી ટેકનિકલ કારણોસર. હવે ત્રીજી વખત ટેન્ડરિંગમાં જઈ રહ્યું છે. ટેન્ડરિંગમાં પ્રક્રિયા પૂર્ણ થશે એટલે એના નવા ઓરડાનું કામકાજ શરૂ થશે. ચાલુ ક્લાસે શિક્ષકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. માળિયા મિયાણા તાલુકાના મહેન્દ્રગઢ ગામની સ્કૂલમાં શિક્ષક જગદીશ બાબરવા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. ચાલુ ક્લાસે શિક્ષકને અચાનક જ છાતીમાં દુખાવો શરૂ થયો અને જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં હાજર ડોક્ટરોએ શિક્ષકને મૃત જાહેર કર્યા. ઘટનાની જાણ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદની આમલીની પોળ અન્ય એક પોળે લગાવ્યા છે બોર્ડ. આપણે જણાવી દઈએ, ખાડિયાની કામેશ્વરની પોળમાં પણ પ્રવેશદ્વાર પર બોર્ડ લગાવવામાં આવ્યા છે. પોળમાં મકાન ધંધાકીય પ્રવૃત્તિ માટે વેચાણ ભાડે આપવું નહીં. પોળમાં રહેતા રહીશોએ પણ મકાન ખરીદ વેચાણ કરતા જણાવવું પડશે. ધંધાકીય પ્રવૃત્તિ માટે પોળના રહીશોને ખાસ સખત વિરોધ અંગે બોર્ડમાં સૂચન કરાયું છે. ખાડિયાની તમામ પોળમાં ધીમે ધીમે બોર્ડ લગાવવાની સૂચના અપાઈ છે. ગાંધીનગર મનપાની સામાન્ય સભા મળી હતી, જેમાં 14 એજન્ડા વિશે ચર્ચા કરવામાં આવી. તમામ મુદ્દાઓને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. મનપાએ રહેણાંક વિસ્તારમાં 5 અને કોમર્શિયલમાં 10 રૂપિયાનો વેરામાં જે વધારો કર્યો હતો તેને ઘટાડવામાં આવ્યો છે. બેઠકમાં વેરામાં ઘટાડો કરી રહેણાંક વિસ્તારમાં 1.25 રૂપિયા કર્યો છે, જ્યારે કોમર્શિયલમાં 2.25 રૂપિયા કરવામાં આવ્યો છે. વિષય નંબર 10 મિલકત વેરામાં વધારાની બાબતે ચર્ચા કરીને નવો વધારો સૂચવવામાં આવ્યો હતો, જ્યારે વિપક્ષે આ મામલે હોબાળો પણ કર્યો હતો. રહેણાંક વિસ્તારમાં જે વેરો જે 5 રૂપિયા કરેલો હતો એ વેરાને આપણે જે કમિશનરશ્રી તરફથી 5 રૂપિયાનો વધારો આવ્યો હતો એને આપણે ઘટાડીને 1 રૂપિયો ને 25 પૈસા કર્યા છે. અને બિન રહેણાંક વિસ્તારના વેરામાં જે 10 રૂપિયાનો વધારાની ભલામણ કમિશનરશ્રી તરફથી આવી હતી એને આપણે 2 રૂપિયા ને 25 પૈસા કર્યો છે. પ્રજા ઉપર જે 150% વેરો વધારાનો મુદ્દો હતો, વિષય નંબર 10, એમાં અમારો ખાસ કરીને વિરોધ હતો. ગાંધીનગરમાં પ્રજાને સુવિધાના નામે શૂન્ય છે, એટલે ચર્ચા માટે એટલી જ હતી કે ભાઈ વેરો જે વધાર્યો છે તે રદ કરવામાં આવે અને જ્યાં સુધી તમે સુવિધા ના પૂરી પાડો ત્યાં સુધી વેરો ના લેવાય, આવી ગાંધીનગરની જનતાનો મત હતો. એટલા માટે અમારો એની અંદર વિરોધ હતો. ભાવનગરથી રક્તરંજિત ઘટના સામે આવી છે. શિહોરના વરલ ગામે થયેલી નજીવી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. બોલાચાલીમાં એક સગીરાને જીવ ગુમાવવાનો વારો આવ્યો તો અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. આરોપીઓ જ્યાં ટાવરનું કામ ચાલી રહ્યું હતું તે જગ્યા ઉપર કાટમાળ લેવા પહોંચ્યા હતા અને લીઝના રૂપિયાની લેતી દેતીમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં આરોપીએ ફરિયાદી પર છરી, ચપ્પા અને લાકડી વડે હુમલો કર્યો હતો. બોલાચાલી જોતા વચ્ચે પડેલી સગીરા પર આરોપીઓએ હુમલો કર્યો અને જેને લઈને ઘટના સ્થળે જ સગીરાનું મોત થયું. નેટવર્કનો જે ટાવર કહેવાય એના કાટમાળ લેવા માટે આરોપી આવ્યા હતા. સદર જે ટાવર જે છે એની લીઝના પૈસાની લેતી દેતી બાબતે આરોપી અને ફરિયાદી વચ્ચે સૌપ્રથમ બોલાચાલી થઈ. આરોપી તરફથી તીક્ષ્ણ હથિયારો, લોખંડની પાઇપ વગેરેથી હુમલો કરવામાં આવ્યો. તો બનાવના ગણતરીના જ કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે. પોલીસે રાત્રિ દરમિયાન બનાવની જાણ થઈ હતી અને ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી 6 જેટલા આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ વરલ ગામના સ્થાનિક છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. બનાવના અનુસંધાને સિહોર પોલીસ સ્ટેશનમાં જે કહેવાય ગઈ મોડી રાત્રે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તથા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપી છે એને હસ્તગત કરી લેવામાં આવ્યા છે. તો આ હુમલામાં સગીરાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ત્યારબાદ સગીરાનું મોત થયું હતું. સગીરાને જ્યારે સ્મશાન યાત્રા નીકળી ત્યારે ગામ સજ્જડ બંધ રહ્યું હતું. ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. અંતિમ યાત્રામાં સમગ્ર ગામના લોકો ઉમટ્યા હતા અને આ ઉપરાંત અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયો હતો, જે હાલ સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા પણ આ વિસ્તારમાં શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા પોલીસ તરફથી સૌને અપીલ કરવામાં આવે છે કે આપ સૌ શાંતિ જાળવી રાખો
અને કોઈપણ પ્રકારના વોટ્સએપ કે બીજા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણ એવા ખોટા મેસેજ છે એનાથી ગેરમાર્ગે ન દોરાતા. ભાવનગરમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે અને ત્યારે પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે હાલ તો પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. ગામમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી લેવામાં આવ્યો છે. ગામ લોકોએ પણ આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હત્યાના બનાવ ન બને તે માટે પોલીસે પણ કડક વલણ અપનાવવાની જરૂર છે. લોકરક્ષકની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોની ખોટી સહી કરી ઉમેદવારી પરત ખેંચવાના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ફરિયાદી બહેને લોકરક્ષકની પ્રેક્ટિકલ અને લેખિત બંને પરીક્ષા પાસ કરી હતી અને જે બાદ આગળની પ્રક્રિયા દરમિયાન ઉમેદવારી રદ કરવા અને પસંદગીનો હક જતો કરવા માટે અજાણ્યા ઉમેદવારની ખોટી સહી કરીને અરજી અપલોડ કરી. પરીક્ષા પાસ કરનાર યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા તેની સહેલી દ્વારા જાગૃત્ય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે જાગૃતિ પાંડવ નામના યુવતીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એ પોતે જે આરોપી બેન છે તેઓ આ એક્ઝામ પાસ નહોતા કરી શક્યા અને તેઓએ જ આ જે ફોર્મ ડાઉનલોડ કરી તેઓના ક્રેડેન્શિયલ્સ ભરી કન્ફર્મેશન નંબર નાખી સિગ્નેચર પણ જે ફરિયાદી બેન છે તેઓની કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપી બેનનાઓની અટકાયત કરવામાં આવેલ છે. સુરત શહેરમાં ટેક્સટાઇલની છેતરપિંડીની ઘટના જે સામે આવી છે આ ઘટનાના આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓએ 1,53,87,102 રૂપિયાના ગ્રે કાપડનો જથ્થો ખરીદ્યો હતો અને ત્યારબાદ બંને આરોપીઓ આઈસીઆઈસીઆઈ બેંકના બંધ થયેલા ખાતાના ચેકો ફરિયાદીને આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 1.5 કરોડની છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી બાતમીના આધારે પકડાઈ ગયો હતો. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ કંપનીના નામે છેતરપિંડી કરનારા 2 ફરાર આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ સેમસંગ કંપનીના નામે કોલ કરી નોકરી આપવાના બહાને 4,20,000 રૂપિયા પડાવ્યા હતા. ભોગ બનનારના યુવકે રૂપિયા આપ્યા બાદ નોકરી નહીં મળતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દિલ્હીથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં અન્ય લોકોની પણ સંડોવણી સામે આવી છે અને અન્ય આરોપીઓની શોધખોળ પણ પોલીસે હાથ ધરી છે. નોકરી ન મળતા યુવકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દિલ્હીથી આરોપીની ધરપકડ કરી લીધી છે અને અન્ય આરોપીની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીના નામથી નોકરી અપાવવાના બહાને આશરે 4,20,000 જેટલી રકમ પડાવી લીધેલી હતી. જેમાં ભરત સક્સેના અને ધર્મેન્દ્ર સાહુ આ 2 વ્યક્તિઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ભરૂચમાં 164 વર્ષ જૂની લાઇબ્રેરી હાલ પણ કાર્યરત છે. આ પુસ્તકાલય એ રાજ્યનું 2જા નંબરનું સૌથી જૂનું પુસ્તકાલય છે કે તેમાં વિવિધ ભાષા અને ધાર્મિક પુસ્તકો મળીને 1.5 લાખથી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. આ પુસ્તકાલય ઈસવીસન 1858માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકાલયને 1864માં મુંબઈના ઉદ્યોગપતિ પ્રેમચંદ રાયચંદે તેમના પિતાના સ્મૃતિ અર્થે રૂપિયા 4,000 કરોડની રકમનું દાન કર્યું હતું અને તેના કારણે પુસ્તકાલયનું નામ રાયચંદ દેવચંદ લાઇબ્રેરી રાખવામાં આવ્યું હતું. રાયચંદ દેવચંદ લાઇબ્રેરીમાં ઉત્તમ ગ્રંથાલય તરીકે સેવા આપવા માટે લાઇબ્રેરીને ગુજરાત રાજ્યનું વર્ષ 1976માં રાજ્ય પારિતોષિક અને મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. લાઇબ્રેરીની સ્થાપના 1858માં થયેલી પહેલાં સૌપ્રથમ જુનારવાડમાં આપણે કામાકાકાના દવાખાનાની પાસે લાઇબ્રેરી ચાલુ કરેલી ફક્ત 400 પુસ્તકોથી. પછી મુંબઈના પ્રેમચંદ રાયચંદે એમના રાયચંદ દીપચંદના પિતાશ્રીના સ્મૃતિ અર્થે એમને 4,000 પુસ્તકોનું દાન કર્યું. અંબાજીમાં આગામી 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠની પરિક્રમા યોજાશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતાને લઈને વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. પરિક્રમા વ્યવસ્થાના ભાગરૂપે 23 કમિટીઓની રચના કરાઈ છે. આરોગ્ય, પાણી, સફાઈ, કાયદો વ્યવસ્થા સહિતના તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. 48 મંદિર સહિત 3 ગુફાની 51 શક્તિપીઠની પરિક્રમામાં 20 સંકુલમાં અલગ અલગ રાજ્ય વાઇઝ સંકલો ઉભા કરાયા છે. શ્રદ્ધાળુઓની તાત્કાલિક સેવા
માટે મેડિકલની 10 ટીમ પણ ઉપસ્થિત રહેશે. તો આ 5 દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, શોભાયાત્રા પણ યોજાશે. સુરક્ષાના ભાગરૂપે પોલીસ પણ 24 કલાક ફરજ બજાવશે. જંગલ વિસ્તાર હોવાથી પોલીસનું સતત પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે. જેવી રીતે ભાદરવી પૂનમમાં લાખો લોકો સ્વયંભૂ રીતે માના દર્શને પધારે છે, એમ આ 51 શક્તિપીઠના દર્શન ખાતે પણ મોટી સંખ્યામાં લોકો આવે એ માટે 12 ફેબ્રુઆરીથી લઈ 16 ફેબ્રુઆરી 5 દિવસ માટેનો 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. સમગ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાતભરમાંથી માઈ ભક્તો આમાં પાર્ટિસિપેટ થાય એ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી તમામને જાહેર આમંત્રણ આપું છું. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બી આ વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો અને યાત્રાળુઓ આવે તેવી અપેક્ષા છે, જેના કારણે થઈને પોલીસ તંત્ર દ્વારા એક 3 લેયરનો એક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ પરિક્રમા પથમાં રાત્રે બી ચાલુ હોય અને લોકોને રાત્રે બી પરિક્રમા પથ ઉપર જવું હોય, એના માટે થઈને પોલીસ 24/7 હંમેશા તેમના બંદોબસ્ત માટે હાજર રહે તે પ્રકારનો એક બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ ગ્લોબલ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન આવનાર 4 વર્ષમાં 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી. તેમણે કહ્યું કે મને જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે આવતા 4 વર્ષમાં જીઓ, રિટેલ અને નવીનીકરણ ઉદ્યોગોથી ઉત્તર પ્રદેશમાં અંદાજે 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે. When I last visited the summit in 2018, Reliance was just beginning its journey in Uttar Pradesh, and I had committed to Yogi ji that Reliance would be a reliable partner to Uttar Pradesh. True to our word, from that day till now, we have invested 50,000 crores in Uttar Pradesh. Our businesses have not only been growth multipliers, as they enable several sectors of the economy to grow, but also employment multipliers. Our investments have generated over 80,000 direct and indirect jobs in the state. Today, I am happy to announce that we plan to invest an additional 75,000 crores in UP over the next 4 years across geo, retail and renewable businesses. એમની રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. इंडियन